દોસ્તો, જય અલકધણી, જય અલકધણી, જય અલકધણી. દોસ્તો, સંતો અને મહાપુરુષો આપણને વારવાર જે સંકેતો આપતા ગયા છે, જે એમનો લક્ષાર્થ મને તમને આપતા ગયા છે, એ લક્ષાર્થ ઉપર ચાલવા માટે આપણે કોઈ મહાપુરુષ જે નિષ્ઠાવાન હોય અને પોતાને પણ એ મૂળ ભૂમિકાનો લક્ષાર્થ હોય અને જેઓ પૂરી નિષ્ઠાથી પરમ પદની સિવાય કોઈ પણ જગ્યા ઉપર જેની સુરતા રોકાતી ન હોય અને એવા મહાપુરુષના સાનિધ્યમાં આપણે લક્ષ્યને સાધવા માટે એની જે પ્રક્રિયા છે એ સમજવા માટે આપણે એવા હરિગુરુ સંત મહાપુરુષોની પાસે જવું જોઈએ કે જેને સ્વયં લગાવ હોય પરમાત્મા વિશે. કારણ કે આજે આપણે એવું પણ જોઈએ છીએ, તમે જુઓ ત્યાં ઠેર ઠેર ઉપદેશી તો દેખાય, એને પૂછો તો જવાબ આપે, ભાઈ અમે ઉપદેશી છીએ ઉગમ ફૌજના, અમે ઉપદેશી છીએ નિરાતના, અમે ઉપદેશી છીએ રવિ ભાણના, અમે ઉપદેશી છીએ સંત કબીરના અથવા સાહિબ સંપ્રદાયના, અમે નાથજીમાંથી છીએ, અમે પુરાણામાંથી છીએ. પરંતુ એ તો પાછા ઘરે તો પૂજાપાઠ મૂર્તિની કરતા હોય, વાતું કરતા હોય, મૂર્તિનો સેજ કરતી હોય એવી. એવું નથી. જે હકીકત છે ને એને ક્યારેય હું ને તમે બદલી ન શકીએ, અને જૂઠને ક્યારેય સાબિત કરવા માટેનો સમય ન જોઈએ. એ સાબિત જ છે. બજારમાં જાય એટલે એની કિંમત ન અંકાય, કારણ કે બજારમાં એના પારખું છે. અને સત્યને કહેવા ન જવું પડે કે હું સત્ય છું, એ સાબિત થઈ ગયેલું હોય. કારણ કે એની વાણીમાં, એના હરેક વર્તનમાં એને બીજું ન દેખાતું હોય. એને એના મહાપુરુષ જે લક્ષ આપ્યો છે એ લક્ષ્યની અંદર એનો લક્ષાર્થ સાધવા માટે એ તત્પર હોય. એનો ભાવ અને ભાવના આ બધું એના મહાપુરુષે, મને તમને મહાપુરુષે જે લક્ષ આપ્યો છે ત્યાં જોડાયેલો હોય. એ થોડું પછી મૂર્તિ પૂજાની અંદર કે આ લોકો પહેલાંથી આપણે જે કરતા આવતા હતા એમને એમાં પાછા વળી જાય, એવું ના થાય. પણ સાચી વાતને વર્તમાનમાં લાવ્યા પછી જો ભૂતકાળ ના જતા રહીએ આપણે કોઈ બરાબર નથી. તો આપણને કોણે કીધું તું ભાઈ? કારણ કે મહાપુરુષોએ જે આપેલી વાત છે ને આપણને, એ જગ્યા એવી છે, એ વાસ્તવિકતા અહીંયા એવી છે જ્યાં કંઈ છે જ નહીં.
એ પદ નિરાધાર છે, એ પદ નિર્વાણ છે અને એ નિર્લેપ છે, જ્યાં કોઈનું લેપન ચાલતું નથી, જ્યાં કોઈના આધારની જરૂર નથી, वो तो અખંડ है. અને એટલે મહાપુરુષે એને વિનંતી કરી છે કે અખંડ પરમાત્મા, અખંડ અવિનાશી, અખર અજીતા અરજી સુણો અમારી, અરજી સુણજો એક જ વાર, મુજરો માનો મુझे ગરીબે નવાજ. હે પરમાત્મા સદગુરુ માલિક, હે અખર અજીતા, અખર ખરી ન શકે એવા અખર પુરુષ, અજીતા કે જેને કોઈ જીતી ન શકે એવા અજીત, મારા મુજરાને માની લેજો. હે ગરીબે નવાજ, હું જે કંઈ કાલાવાલા કરું છું આપને નામ ઉપર, એનો સ્વીકાર કરી લેજો. કારણ કે એક જ છે, પણ જ્યારે આને છૂટીને એમાં જાય ને ત્યારે જ્યારે એ ભૂમિકાએ જ્યારે ત્યારે તો એ પોતે અખર અજીતા છે. પણ આને વાત કરી છે મહાપુરુષે. એટલે આ ભાવના, આવો પ્રેમ એ કેટલું બધું ઊંચું પ્રેમ છે. પદ કબીર સાહેબે કીધું છે ટૂંકમાં છેલ્લે, ખંડ મેર સુમેર सब खंड है, अखंड एक नाम है. આ બધું ખંડ છે, અખંડ છે નહીં કોઈ, બધું ખંડિત છે. તો અખંડ એક નામ છે. જો કે કબીરે, મહાપુરુષે તો એવું કીધું છે કે અખંડ એક साहिब जी का नाम है. हम ऐसी कहते हैं कि अखंड एक नाथ जी का नाम है, मगर ऐसी बात नहीं है. कारण के संप्रदाय जो उठावे उसका नाम खड़ा कर देते हैं, लेकिन ऐसी बातें नहीं है. अखंड एक नाम है, कायम एक नाम है, निराधार निर्वाण एक नाम है. जिन नाम के आधार पर सारी जगत है, जिन नाम के आधार सारी दुनिया है, એ નામ વ્યાપક છે, એ નામ સરાચર છે, એ નામ સચરાચર છે, એ નામ અખંડ છે, એ જ નામ અવિનાશી છે. એ નામને સમજવા માટે હું ને તમે બધા હરિગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં જવું પડે, એટલે કે અધિકારી પુરુષના ચરણમાં જવું પડે. ગુરુ તો વ્યાપક છે. गुरु के बिन इस दुनिया में कुछ भी नहीं है. ગુરુની સિવાય આ જગતના ચોકમાં કોઈ પણ આઈટમ નથી. દરેક જગ્યાએ મેરે સદગુરુ દાતા પરમ તત્વ હી હૈ. અને એ પરમ તત્વની પરખ કરવા માટે, એની સાબિતી મેળવવા માટે, એનો અનુભવ સમજવા માટે મારે ને તમારે કોઈ નિષ્ઠાવાન એટલે નક્કીપણાવાળા સંત, અધિકારી પુરુષ હોય યા આચાર્યગણ હોય, એવા મહાપુરુષની સાનિધ્યમાં જવું એ જરૂરી છે. અને એમાંય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, અને એવાને મળવાથી આપણું સંશયનું સમાધાન એ જરૂર કરાવી શકે. કારણ કે અધિકારી પુરુષ બે પ્રકારે હોય, એક ખાલી બ્રહ્મનિષ્ઠ હોય અને એક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય. એક બ્રહ્મનિષ્ઠ જે છે એ બ્રહ્મને સાબિત કરાવી શકે, એક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે
એ મને ને તમને ઉદ્ભવેલી શંકાઓનું સમાધાન વાતથી કરાવી શકે, શાસ્ત્રોક્ત વેદાંતો પુરાવા આપી અને મારાને તમારા શંકાનું સમાધાન કરાવી શકે. એટલે સત્ય બે જગ્યાએ છે, પણ મને તમને જ્યારે સંશય ઊભો થાય ને, અને સંશયનું સમાધાન એ બ્રહ્મનિષ્ઠ હોય એ કરાવી શકતા હોય, પરંતુ એથીને જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે એવા અધિકારી પુરુષ જો આપણી સાનિધ્યમાં હોય તો વિના સંકોચ સ્વીકારી લેવાનું કે આપણને કોઈ પણ પ્રકારનો સંશય ઉપસ્થિત થાય તો એ સંશયનું સમાધાન અવશ્ય કરાવી શકે. માટે મારી આપ સર્વને એક ભલામણ છે કે એવા મહાપુરુષના સાનિધ્યમાં આપણે જવું એ જરૂરી છે કે જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય અને લક્ષ લગાવી અને લક્ષાર્થને સાધતા શીખવી શકતા હોવા જોઈએ. કારણ કે લક્ષ તો બધા આપી શકે, પરંતુ લક્ષ્યને સાધતા શીખવી શકવા જોઈએ. સદગુરુ મળે, અલગ સમજાવી લક્ષાર્થ સાધતા શીખવે, પછી કર્મ ક્રિયા કાંડ કરવા પડે નહીં બીજા કાંઈ. આ મહાપુરુષના અમૂલ્ય વાક્યો છે, અને એ વાક્યને આપણે દલ ભીતરમાં ઉતારી અને એ ભાવનાઓ લઈ કે એવા અધિકારી પાસે જઈએ કે અમને મહાપુરુષોની જે વાત છે એ અલગ સમજાવે, લક્ષાર્થ સાધતા શીખવે, પછી એને કર્મ ક્રિયાકાંડ કરવાનો પડે કાંઈ. તો આ વાસ્તવિકતા જે હોય એ અમને જેમ છે તેમ અમારા લક્ષમાં લેવડાવવા આપ મહાપુરુષો અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. આ આપણી ભાવના લઈને આપણે જવું પડે. અને જ્યારે સાચી નિષ્ઠાવાન ભાવના સાથે કોઈ પણ સંતના સાનિધ્યમાં જઈએ તો એ અવશ્ય આપણને પ્રદાન કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે આવા સંત મહાપુરુષની પાસે જઈ અને આપણે એ જ વસ્તુનો લગાવ રાખવો જોઈએ કે અલગ સમજાવી લક્ષાર્થ સાધતા શીખવે, પછી કર્મ ક્રિયા કાંડ કરવા પડે નહીં કાંઈ. તો આવા મહાપુરુષના સાનિધ્યમાં જવું એ જરૂરી છે. અને આપણે હવે આ વાત અહીંયા આટલી કરીએ. અને આ તો હરિગુરુ સંત મહાપુરુષોની વાત આપણે કાયમ કરતા આવીએ છીએ, અને એમની એ સદગુરુ પરમાત્માની અસીમ कृपा मेरे पर रहेगा तब तक तो मैं यही बात करते रहूँगा, क्योंकि हम इनके दास है, वो हमारे सिर पे हमारे मालिक है, हम इनके दास है. इसलिए इनकी आलोचना भीतर से मेरी भावनाओं से मुझे उनको पुकारना ये मेरे लिए हम समझते हैं तब तक तो अच्छी बात है. इसीलिए हम आपको भी यही कहना चाहता हूँ कि आप भी अपने सदगुरु जो प्रकट नहीं अप्रकट नहीं पर प्रकट अप्रकट दोनों के परे जो है वहाँ तक लेके जाएं, ऐसा कोई अधिकारी के सानिध्य में जाइए. ये मेरी आपसे एक गुजारिश है. जय अलग ताणी, जय अलग ताणी, जय अलग ताणी.